નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે ધોરણ 7માં પ્રકરણ નંબર 1 થી પ્રકરણ નંબર 13 સુધી સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈ ગયા છે। જો તમારે તે જોવાનું બાકી છે તો પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો। ચાલો હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છે। તો કે દ્વિતીય સત્ર પરીક્ષા પરિરૂપ માટે તો એમાં પ્રકરણ નંબર 7 થી 13 જોવાના છે। તો એનું જે આપણે પ્રકરણ વાઇઝ કયા ટોપિકમાં એટલે કે કયા પ્રકરણમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાશે એ રીતનું આપણે આ પેપર મૂકેલું છે। એ આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ। તો કે પ્રશ્ન નંબર 1 થી 5 માં દરેકે દરેક વિભાગમાં 16 માર્કનું પૂછેલું છે। જોઈએ આપણે, જો પ્રશ્ન નંબર 1 છે તો કે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। એના માર્ક કેટલા હશે તો કે 16 માર્ક હશે। કેટલા માર્ક હશે? 16। તો પ્રકરણ નંબર 7 થી પ્રકરણ નંબર 13 સુધીના દરેકે દરેક પ્રકરણના આપણે એમસીક્યુ જોવાના છે, એટલે કે વિકલ્પ જોવાના છે, જેથી કરી જે આવનારી પરીક્ષા છે દ્વિતીય સત્રની તો એમાંથી આપણે એ માર્ક કવર કરી લઈએ। ચાલો પછી બીજો પ્રશ્ન છે, તો બીજો પ્રશ્ન છે એમાંથી એ જોઈએ। એમાં શું પૂછાશે તો કે ખાલી જગ્યા પૂરો। કોઈ પણ 8 ખાલી જગ્યા હશે તો આપણે દરેકે દરેક પ્રકરણની ખાલી જગ્યા જોવાના છીએ। પછી બી છે, માંગ્યા મુજબ જવાબ આપો, દરેકના 1 ગુણ, એટલે કે એક વાક્યના પ્રશ્ન પૂછાય। તો કે પ્રકરણ વાઇઝ કેવા કેવા 1 માર્કના પ્રશ્ન પૂછાય છે એ આપણે જોવાના છે। કેટલા હશે તો કે 8, એટલે કે પ્રશ્ન નંબર 2 માંથી 8 અને 8 એટલે ટોટલ કેટલા હશે? 16। પ્રશ્ન નંબર 1 માં પણ 16, આ પ્રશ્ન નંબર 2 માં પણ 16 માર્કના। ચાલો પ્રશ્ન નંબર 3 તો એમાં એ છે, માંગ્યા મુજબ જવાબ આપો, ગમે તે 2, કેટલા હશે? ગમે તે 2 લખવાના હશે। કયા કયા પાઠમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું। પછી ચાલો આ દરેકના 2 ગુણ હશે। કેટલા હશે? ગમે તે 2 લખવાના હશે અને એના દરેકના 2 ગુણ, એટલે ટોટલ કેટલા? 4 માર્ક। પછી એમાં બી છે કે માંગ્યા મુજબ જવાબ આપો, ગમે તે 3, ગમે તે 3 લખવાના હશે અને મોટા પ્રશ્ન હશે। દરેકના કેટલા ગુણ હશે? 4, 4 તેરી 12, એટલે 12 અને 4 આ પણ 16 માર્કનો વિભાગ થશે, એટલે કે પ્રશ્ન નંબર 3 પણ કેટલા માર્કનો થશે? 16 માર્કનો। એ જ રીતના પ્રશ્ન નંબર 4 છે। પ્રશ્ન નંબર 4 શું આપેલો છે કે માંગ્યા મુજબ જવાબ આપો, ગમે તે કયા હશે? ગમે તે 3 હશે અને દરેકના કેટલા હશે? 3 ગુણ હશે। અને આ તો આ વિભાગમાં કેટલા થશે? પ્રશ્ન નંબર 4 ના એ માં 9 માર્ક। પછી માંગ્યા મુજબ જવાબ આપો, એમાં પ્રશ્ન નંબર 4 માં બી, એના 7 માર્ક હશે। એટલે કોઈ પણ દાખલા આપેલા હશે તો એના 7 અને આ 9 કેટલા થશે? 16 આ પ્રશ્ન નંબર 4 માંથી। એ જ રીતના પ્રશ્ન નંબર 5 એમાં એ, બી અને સી રીતના હશે। ચાલો એમાં શું આપેલું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો, ગમે તે 4, એટલે 2 માર્કના હશે। કેટલા? 2 માર્કના, એટલે દરેકના કેટલા હશે? 2 ગુણ, એટલે કેટલા માર્ક થશે? 8 માર્ક થશે। એ જ રીતના યોગ્ય રીતે જોડકા જોડો, જોડકા જોડવાના હશે, 2 સાઈડ આપેલી છે અને જોડકા જોડીના કેટલા માર્ક હશે? 4 માર્ક હશે। અને સી માં કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ટોટલ કેટલા હશે? 4 હશે, ખરા ખોટા 4 હશે અને એના 4 માર્ક। ટોટલ કેટલા માર્ક થશે? આ પ્રશ્ન નંબર 5 ના પણ 16, એટલે ટોટલ આપણું જે અસાઇનમેન્ટ સોલ્યુશનમાં જે આ પ્રશ્નપત્ર હશે આપણું દ્વિતીય સત્રનું એ કેટલા માર્કનું છે? ટોટલ 80 માર્કનું હશે। અને અભ્યાસક્રમ કયો છે? પ્રકરણ નંબર 7 થી 13 સુધી। તો આ તમામે તમામ પ્રશ્ન નંબર 1 થી લઈ પ્રશ્ન નંબર 5 માં ઉદાહરણ તરીકે કે યોગ્ય રીતે જોડકા જોડો આ આપેલું હશે, તો તમામે તમામ પ્રકરણમાંથી જોડકાના જે પ્રશ્ન બનતા હશે એ આપણે આમાં કવર કરી લેવાના છીએ। ચાલો આ માત્ર વિડીયો, હવે પછીના જે વિડીયો આવશે એમાં આપણે સ્વાધ્યાય સોલ્યુશન, એટલે કે સ્વાધ્યાય સોલ્યુશન તો આપણે જોઈ ગયા છીએ, હવે અસાઇનમેન્ટ સોલ્યુશનમાં જે પ્રકરણ વાઇઝ છે એ વિકલ્પો આપણે જોવાના છીએ। તો ચાલો
આ સિરીઝમાં તમે અમારી સાથે બન્યા રહો. ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 7 થી પ્રકરણ નંબર 13 સુધીના વિકલ્પો જોઈશું. અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આપણે 5 પ્રશ્નોને કઈ રીતના પ્રકરણ વાઇઝ જોવાના છે. તો તેમાંનો પહેલો પ્રશ્ન છે એ આપણે જોઈશું અને પહેલા પ્રશ્નના પ્રકરણ નંબર 7 ના વિકલ્પો આપણે જોવાના છે. જો પહેલો પ્રશ્ન શું હતો કે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એવા 16 વિકલ્પો હશે, એટલે કે 16 માર્ક હશે. પ્રકરણ નંબર 7 થી 13 સુધીના આપણે વિકલ્પો જોવાના છે. એમાં પ્રકરણ નંબર 7 છે. એમાં પ્રકરણ નંબર 7 માં આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે પહેલો જ પ્રશ્ન કે ટકાનો અર્થ શું થાય. ચાલો, ટકાનો અર્થ શું થાય? તમે લખો છો ટકા, આ રીતના ટકા લખો છો, આનો અર્થ શું થાય અને કઈ રીતના લખી શકાય? તો કે જો પ્રતિ 200, તો કે ના. અને કઈ રીતના લખાય? આપણે 1% હોય તો 1/100 આપણે આ રીતના લખતા. તો આને કઈ રીતના લખી શકાય? પ્રતિ 300, તો કે ના. પ્રતિ 100, પ્રતિ 101, તો એનો સાચો જવાબ શું થશે? પ્રતિ 100 થશે. ચાલો, 100 ના 40% બરાબર ખાલી જગ્યા થાય. 100 હોય, 100 ના 40%, એટલે 100 ના 40% એટલે આ 100 ના 40%. ચાલો, આવા દાખલા આપણે પ્રકરણ નંબર 7 માં જોઈ ગયા છીએ, રાશિઓની તુલના. તો ચાલો કઈ રીતના થશે? તો કે 100 એમ ના દૂર કરવો હોય તો એના ગુણાકાર, આ 40 એમ ટકા દૂર કરીએ તો છેદમાં 100, 2 0 ઉડી જશે. કેટલા વધશે? 40. તો જો 100 હોય, 100 ના 40% એટલે કેટલા થાય? 40 જ થાય. કેટલા થાય? 40 થાય. ચાલો, એક વસ્તુની પડતર કિંમત ₹500 છે. કેટલી છે? પડતર કિંમત ₹500 છે અને વેચાણ કિંમત ₹500 હોય તો નફો ખાલી જગ્યા રૂપિયા થાય. એટલે શું આપેલું છે કે કોઈ પણ વસ્તુ આપેલી છે, એ વસ્તુના આપણે શું આપી દીધું છે? એક પડતર કિંમત આપી દીધી છે એટલે ₹500 અને વેચાણ કિંમત ₹500. તો નફાનું સૂત્ર આપણને યાદ છે. કયું છે? તો કે નફો કઈ રીતના મળે? તો કે વેચાણ કિંમતમાંથી શું બાદ કરી દેવાનું? પડતર કિંમત હોય તો પડતર કિંમત, ખરીદ કિંમત હોય તો ખરીદ કિંમત અને મૂળ કિંમત હોય તો મૂળ કિંમત, એ બાદ કરી દેવાની. વેચાણ કિંમત કેટલી છે? તો કે ₹500. કેટલી છે? ₹500. એમાંથી પડતર કિંમત કેટલી છે? તો કે પડતર કિંમત ₹500 છે, વેચાણ કિંમત 500 છે. તો 500 માંથી 500 જાય તો 0. તો નફો તમને કેટલો મળે? તો કે નફો તમને 0 મળે. કેટલો મળે? નફો 0 મળે. ચાલો, પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 કેટલા આપેલા છે? તો કે એક વસ્તુની વેચાણ કિંમત, એક વસ્તુ છે એની વેચાણ કિંમત કેટલી આપેલી છે? ₹600 અને નફો તમને ₹50 હોય તો પડતર કિંમત કેટલી થાય? જો આગલું સૂત્ર આપણે વાપરવાનું છે. શું? નફો આપી દીધો છે અને વેચાણ કિંમત આપી દીધી છે. આના પછી ટોટલ 3 સૂત્ર થાય. એ રીતના જ્યારે આપણે પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન કરતા ત્યારે મેં શીખવાડ્યું હતું. ચાલો, હવે તમને શું મેળવવાનું કીધું છે? પડતર કિંમત. તો આમાં પડતર કિંમતને આપણે સૂત્રનો કરતા બનાવી લેવાનું. ચાલો, આ રીતના નફોનું સૂત્ર હોય કે નફો બરાબર વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત. ચાલો, હવે શું કરી નાખવાનું? આને સૂત્રનો કરતો એટલે આ બાજુ આવવા દઈશું. તો કે બરાબરની આ બાજુ હોય તો માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. આ વેચાણ કિંમત એમના એમ. હવે આ નફો આ સાઈડ પ્લસ છે, સામેની સાઈડ જાય છે તો કેવો થઈ જશે? માઇનસ. તો કે નફો માઇનસ. ચાલો, હવે મૂકી દો કિંમત. વેચાણ કિંમત કેટલી? ₹600 અને નફો 50. તો આ 600 માઇનસ નફો કેટલો? 50. તો 600 માં 50 જાય તો 550. આ આપણો જવાબ થશે. કેટલા છે? 550. એ MCQ. ચલો રાઈટ. ચાલો, હવે 5મો પ્રશ્ન. પડતર કિંમત કેટલી આપી છે? ₹250 આપી છે અને વેચાણ કિંમત કેટલી આપી છે? 225 હોય તો ખોટ કેટલી થાય? જો હવે તમને ખ્યાલ તો આવી ગયો કે પડતર કિંમત કેટલી છે? વધુ છે અને વેચાણ કિંમત કેટલી છે? ઓછી છે. તો કોઈક વાર એમ પૂછે કે તો શું થાય? તો આપણે બધાને ખ્યાલ છે કે વેચાણ કિંમત પડતર કિંમત કરતા ઓછી હોય તો ખોટ જાય. તો અહીંયા તો તમને પૂછેલું છે ખોટ કેટલી થાય. ખોટ કેટલી જાય એમ નથી કીધું. જો તો બાદબાકી કરો તો તમને મળી જાય ખોટ, પરંતુ ખોટ આપણે શેમાં મેળવવાની છે? ટકામાં મેળવવાની. શેમાં મેળવવાની છે? ટકામાં મેળવવાની છે. તો ખોટનું સૂત્ર મેં લખાયું હતું
કે ખોટ ક્યારે થાય? ખોટ ટકામાં, તો ખોટ ના છેદમાં મૂળ રાશિ એને ગુણ્યા 100. શું? ખોટ જે મળે એ ખોટ મેળવવાની, પછી એના છેદમાં જે મૂળ રાશિ હોય અને એને ગુણ્યા 100. પહેલા તો સૌપ્રથમ શું કરવું પડે? તમારે ખોટ મેળવવી પડે. ખોટ કઈ રીતના મળે? તો કે પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરી દેવી પડે. શું કરવી પડે? પડતર કિંમતમાંથી વેચાણ બાદ કરી દો તો ખોટ તમને મળી જાય. ચલો તો શું કરવાનું? પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. ચલો પડતર કિંમત કેટલી છે? 250. એમાંથી વેચાણ કિંમત કેટલી છે? 225. તો 250 માંથી 225 જશે તો કેટલા વધશે? તો કે 25. આ શું તમને મળી ગયું? ખોટ મળી ગઈ. શું મળી ગયું તમને? ખોટ મળી ગઈ. ચાલો હવે ખોટ તમારે ટકામાં મેળવવાની. શું મેળવવાની છે? આ ખોટ છે એ તમારે ટકામાં મેળવવાની. શેમાં? ટકામાં. તો હવે શું લખવાનું? ઉપર ખોટ લખશું છેદમાં મૂળ રાશિ ગુણ્યા 100. ખોટ કેટલી છે? 25. મૂળ રાશિ કેટલી છે? પડતર કિંમત 250 ગુણ્યા કેટલા? 100. ચાલો રેડી? ચાલો સાદું રૂપ 0 0 ઉડી જાય તો 25 એકા 25 1 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 10. જવાબ કેટલો આવે આપણો? 10. તો પાંચવામાં શું આવે? 1 એટલે 10. ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન. પડતર કિંમત આપી છે 2300 રૂપિયા અને વેચાણ કિંમત આપેલી છે 2760. તો નફો ટકામાં મેળવવાનો છે. આ જ રીતના શું કરવાનું? વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરી દેવાની. ચાલો જો ખોટ હોય તો શું કરવાનું? પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાની, અને નફો હોય તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરી દેવાની. પડતર કિંમત આપેલી હોય તો પડતર કિંમત, ખરીદ કિંમત આપેલી હોય તો ખરીદ કિંમત, અને મૂળ કિંમત આપેલી હોય તો મૂળ કિંમત. એ બધી ચાલો હવે પડતર તો આપણને ખબર છે કે પડતર કિંમત ક્યારે હોય? કે મૂળ કિંમતમાં જે આપણે ખર્ચ ઉમેરીએ એટલે કે ખરાજાત ઉમેરીએ ત્યારે આપણને પડતર કિંમત મળે. પણ અમુક વસ્તુ એવી હોય એમાં ખર્ચ થયેલો જ ન હોય તો એ પડતર કિંમત એ જ આપણી મૂળ કિંમત એટલે ખરીદ કિંમત પણ તમે કહી શકો. ચાલો તો શું કરી દેવાનું? હવે ડાયરેક્ટ હું આ રીતના નથી કરતો, પણ ડાયરેક્ટ હું બાદબાકી કરી નાખીશ. એટલે 2760 માંથી 2300 જશે તો કેટલા થશે? 300 460 વધશે. તો કે હા, તો નફો આપણને કેટલો મળી ગયો? નફો આપણને મળી ગયો 460. ચાલો સૂત્ર આનું આ જ રહેશે. ખોટમાં જેમ છે ને એમ જ કે નફો ટકામાં બરાબર નફાના છેદમાં મૂળ રાશિ ગુણ્યા 100. સૂત્ર આપણું એ જ રહેશે કે નફો ટકામાં બરાબર અહીં શું લખવાનું? ઉપર નફો લખવાનો અને છેદમાં મૂળ રાશિ. શું? મૂળ રાશિ ગુણ્યા 100. ચાલો નફો કેટલો છે? તો કે 460. મૂળ રાશિ કેટલી છે? તો પડતર કિંમત છે 2300 ગુણ્યા 100. ચાલો આ 1 0 આ 1 0 ગયો, 1 0 અહીંયા 1 0. 23 દુ 46 2 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 20. ચાલો કેટલા? 20. ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે. એટલે નફો ટકામાં છે એ કેટલો મળશે? 20. અહીંયા આપણું આ પ્રકરણ નંબર 7 છે એના MCQ આપણે જોઈ લીધા. ચાલો હવે આ સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે પ્રકરણ નંબર 8 ના વિકલ્પો જોઈએ. તો પ્રશ્ન નંબર 1 શું આપેલો હતો? કે નીચે આપેલા દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો એમાં આપણે હવે પ્રકરણ નંબર 8 ના વિકલ્પ જોવાના છે. તો એમાં જે ક્રમ આપેલા છે એ રીતના 7 થી આપેલા છે. એટલે કે પ્રકરણ નંબર 7 ના વિકલ્પ હતા એ 6 હતા. એટલે એ ભાગ નંબર 2 માં 1 થી 6 વિકલ્પનું સોલ્યુશન જોયું. હવે આપણે પ્રકરણ નંબર 8 ના વિકલ્પ નંબર 7 થી 16 જોવાના છે. આ જે સિરીઝ છે એમાં જે વિકલ્પો હશે એના ક્રમ હવે આ વિડિયો ભાગ 3 બનશે તો એમાં વિકલ્પો ક્યાં સુધી હશે? 16 સુધી હશે. પછી આગલા વિડીયોમાં ક્યાંથી હશે? તો કે 17 થી હશે. એટલે કે પ્રકરણ નંબર 9 ના વિકલ્પ શરૂ થશે એમાં 17 થી શરૂ થશે. અચ્છા તો આપણે 7મો વિકલ્પ જોઈએ. શું આપેલું છે?
તો કે 5/3 એ ખાલી જગ્યા સંખ્યા છે. શું આપ્યું છે કે 5/3 છે એ કેવી સંખ્યા છે? તો પેલી સમય. તો સમય સંખ્યા કોને કહેવાય કે p/q સ્વરૂપમાં આપણે જેને દર્શાવી શકીએ આ રીતના. તો આને દર્શાવી શકાય છે તો કે હા. ચાલો તો આગળ જોઈએ. આગળ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય? નેચરલ નંબર. n વડે દર્શાવાય, એની સંજ્ઞા n છે અને શરૂઆત ક્યાંથી થાય પ્રાકૃતિક સંખ્યાની? 1 થી અનંત સુધી, અથવા આપણે એને ગણતરીની સંખ્યા પણ કહીએ છીએ. ચાલો પછી પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર. હોલ એને w વડે દર્શાવીએ છીએ. તો એની સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? તો કે 0 થી 1 2 3 4 એમ અનંત સુધી. અને આપેલ તમામ. ચાલો તો આપેલ તમામ. તો આ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા આવશે નહીં. કેમ? આ પૂર્ણ સંખ્યા છે નહીં, અપૂર્ણાંક છે. તો અપૂર્ણાંક હોવાથી આને આપણે કઈ રીતના કહી શકીએ? સમય સંખ્યા કહી શકીએ. ચાલો હવે 8મો વિકલ્પ કે -5 પૂર્ણાંક 2/3 એ ખાલી જગ્યા સંખ્યા છે. ચાલો નિશાની તો પેલા સૌપ્રથમ માઇનસ છે. ધન. તો ધન તો કહેવાય નહીં. શું? ધન કહેવાય નહીં. જો નિશાની ન હોય તો કદાચ ધન સંખ્યા આપણે કહી શકીએ. પૂર્ણ સંખ્યા. આ પૂર્ણ સંખ્યા કહેવાય? તો કે ના. આ -5 એક પૂર્ણ સંખ્યા કહેવાય, પણ આ બીજી સંખ્યા છે એ અપૂર્ણાંક છે, એટલે એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. પ્રાકૃતિક સંખ્યા. તો કે પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય નહીં. ચાલો સમય સંખ્યા. તો કે હા, આ કેવી કહેવાય? સમય સંખ્યા. કઈ રીતના? આનું આપણે સાદું રૂપ આપવું હોય તો કઈ રીતના આપીએ? આ સંખ્યા હોય એનો 5 સાથે ગુણાકાર અને એમાં આ 2 ઉમેરી દેવાના. શું કરી દેવાનું? 2 ઉમેરી દેવાના. આ સંખ્યાનો આની સાથે ગુણાકાર કરવાનો અને 2 એમાં ઉમેરી દેવાનું, એટલે પ્લસ. આ બંનેની વિશે નિશાની કઈ છે? તો કે પ્લસની નિશાની હશે. તો કઈ સંખ્યા થશે? તો કે સમય સંખ્યા. ચાલો 9મો પ્રશ્ન. 5 પૂર્ણાંક 1/6 માં પૂર્ણાંક ખાલી જગ્યા છે. જો એટલે કે જે પૂર્ણાંક છે એટલે પૂર્ણ સંખ્યા છે એ કઈ છે? તો આને મેં હમણાં તમને આ 8મા વિકલ્પમાં કીધું કે 5 પૂર્ણાંક 1/6 છે. તો આ સંખ્યાને આપણે આ રીતના લખીએ. આ કઈ રીતના કહેવાય? તો કે મિશ્ર અપૂર્ણાંક. આનું આપણે સાદુરૂપ આપવું હોય તો આપણે શુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક એ ત્રણેય સંખ્યા જોઈ ગયા છે. એ પ્રકરણ નું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈ ગયા છે. જો તમારે જોવાનું બાકી છે તો આપણી ચેનલમાં આ પ્રકરણ નંબર 1 થી લઈ પ્રકરણ નંબર 13 સુધીના સ્વાધ્યાય સોલ્યુશન તમને મળી જશે. ચાલો હવે શું કરવાનું છે? તો કે આ 5 પૂર્ણાંક, તો આનું સાદુરૂપ આપણે કઈ રીતના આપીએ? તો કે આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર, એટલે 5 6 30. 30 માં આ સંખ્યા શું ઉમેરી દેવાય? એટલે 31/6 થાય. શું થાય? 31/6. એટલે 5 પૂર્ણાંક 1/6. 5 6 30, 30 ને 1 31. 31/6. તો આ કેવી સંખ્યા થશે? ચાલો આ સમય સંખ્યા થશે. હવે શું કીધું છે? આમાંથી પૂર્ણાંક કયો છે એમ કીધું છે. તો આ પૂર્ણાંક કહેવાય અને આ શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. એટલે એમાં પૂર્ણાંક કયો થશે? 5. 5 શું થશે? પૂર્ણાંક. તમે બોલો ત્યારે પણ એ જ રીતના બોલો. 5 પૂર્ણાંક 1/6 અથવા 1/6 એવું તમે બોલો. ચાલો હવે 10મો વિકલ્પ જોઈએ કે 6 પૂર્ણાંક 2/5 માં અપૂર્ણાંક ખાલી જગ્યા છે. જો શું કીધું છે? અપૂર્ણાંક કયો આપેલો છે એ આપણે મેળવવાનો છે. તો આ 6 તો આપણને ખબર છે કેવો છે? પૂર્ણાંક છે. તો 2/5 એ શું થઈ જશે? આપણો અપૂર્ણાંક થઈ જશે. ચાલો 11મો. 4 પૂર્ણાંક 1/5 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે લખાય. જો આ રીતના લખાય એ આપણે જોઈએ. વિડીયોને થોડી વાર પોઝ કરી દો અને જાતે કરો. જાતે. ચાલો હું તો અહીંયા કરાવું છું, પણ તમે વિડીયોને પોઝ કરીને જાતે ટ્રાય કરો. ચાલો કઈ રીતના? તો અહીંયા 4 પૂર્ણાંક 1/5 આ સંખ્યાનો શું કરવાનું? આ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો અને એમાં આ 1 ઉમેરી દેવાનું. શું કરવાનું? આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર કરશું, એમાં 1 ઉમેરી દઈશું. એટલે 4 પંચા 20, 20 ને 1 21. 21/5. આ 21/5 શું થઈ જશે? 5 થઈ જશે. ચાલો તો 21/5 ક્યાં છે? તો ઓપ્શન નંબર બી 21/5.
ચાલો 12મો વિકલ્પ જોઈએ કે 0.5 ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે લખી શકાય. ચાલો હવે 0.5 છે આપણે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખવાનો છે તો કે આ 0.5. ચાલો પોઈન્ટ દૂર કરી દો. પહેલા પ્રથમ પોઈન્ટ દૂર કરશો તો આ રીતના લખી શકાય 5. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? 1. તો છેદમાં કેટલા મૂકવો પડે? 10 મૂકવા પડે. કેટલા મૂકવો પડે? 10. ચાલો ગયો છે 5 ના છેદમાં 10. જો ડાયરેક્ટ જ એ વિકલ્પ આપણો જવાબ થઈ ગયો. એને કઈ રીતના લખી શકીએ આપણે? પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે લખી શકીએ. હવે જો 13મો વિકલ્પ. હવે આગળ તમને એમ થાય વિકલ્પ જોવા છે તો તમે જોઈ શકો 10 ના છેદમાં 5 એ ના આવે. 50 ના છેદમાં 10 તો ના આવે. 0.5 ના છેદમાં 10 નો આવે. 0.5 ના છેદમાં 10 એ સંખ્યાને છેદમાં 10 મૂકી દીધા છે એમના, તો એ ચાલે નહીં. 13મો વિકલ્પ -3 અને 3 ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. ચાલો હવે શું કીધું છે? -3. હવે સૌ પ્રથમ તો તમે સંખ્યા રેખા દોરીને ખોલો, ન ખબર પડે તો અહીંયા શું હોય? 0, અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3, અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3. શું કીધું છે? આ -3 અને આ -3 એટલે સોરી +3 એની વચ્ચે શું કીધું છે? વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યા હોય. જો સૌપ્રથમ તો તમે આ રીતના ગણો તો એ ખોટું છે. એમને તમે ગણી શકો, કદાચ આમાંનો કોઈ સંખ્યા હોય અને તમે જવાબ દઈ દો તો પણ ખોટું. કેમ? કારણ કે સમય સંખ્યા હોય એ કોઈ પણ બે સંખ્યા એટલે ક્રમિક સંખ્યા હોય, ક્રમિક સંખ્યા બે પછી કેમ 3 આવે, તો એ બંને વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યા હોય. તમને એમ થશે કે કઈ રીતના? તો જ્યારે તમારે આગળ ગણવામાં આવશે, આગળ એટલે 9મા ધોરણમાં આવશે કે ચાલો કરાવો. જો અહીંયા 2 છે, હવે અહીંયા 3. સમજાઈ ગયું? ચાલો હવે આ 2 અને 3 ની વચ્ચે હવે તમે પોઈન્ટ લઈ અને આ માની લો કે 2.0 છે, આ માની લો 3.0, તો એની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? 2.1 થી લઈને કે 2.9 ને 3.0 આટલી આવે. તો કે હા. હવે તમે માની લો કે આ 2.10 છે, 2.11 આવે, 2.12 આવે, એટલે કે આ 2.1 અને 2.2 ની વચ્ચે પણ કેટલી સંખ્યા આવે? અહીંયા 2.1 અને 2.2 આવે, એની વચ્ચે કેટલી સંખ્યા આવે? જો 2.1 એટલે 2.10 માની લો, 2.10, 2.11, 2.12, એ રીતના 2.19, 2.20 એ રીતના આની પર આ બધી સંખ્યા હશે. એટલે આમ તમે માની લો કે કોઈ પણ બે સંખ્યા હોય ને એની પણ વચ્ચે અસંખ્ય સમય સંખ્યા આવે. શું આવે? અસંખ્ય સમય સંખ્યા. આ ખાસ એક તમે યાદ રાખજો, ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો. પરસ્પર વિરોધી બે સંખ્યા લઈ લો, એનો સરવાળો કેટલો થાય? કઈ કીધી છે? વિરોધી કીધી છે. કઈ કીધી છે? વિરોધી. વિરોધી કે ત્યારે પણ ધ્યાન રાખવાની છે અને વ્યસ્ત કે ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાની છે. વિરોધી સંખ્યા કે છે ત્યારે પણ તમારે ધ્યાન રાખવાની છે અને વ્યસ્ત સંખ્યા કે ત્યારે પણ તમારે ધ્યાન રાખવાની છે. જો વિરોધી આપેલું હોય, વિરોધી ઉદાહરણ તરીકે -5 લઈ લો, તો એની વિરોધી શું થઈ જાય? +5 થઈ જાય. શું થઈ જાય? -5 ની +5. હવે તમારે -5 ને -5 ની તમારે વ્યસ્ત લેવી. શું લેવી છે? વ્યસ્ત સંખ્યા. તો -5 ની વ્યસ્ત લ્યો ને એટલે આ વ્યસ્ત લ્યો એટલે આ -5 છેદમાં આવતા એક ના છેદ. શું? આ વ્યસ્ત કહેવાય. આ શું કહેવાય? આ વ્યસ્ત અને આ વિરોધી કહેવાય. ચાલો એટલે પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો કે -5 અને +5 નો સરવાળો કેટલો? તો કે 0. તો આનો જવાબ કેટલો આવશે? 0 આવશે. કઈ સંખ્યા કીધી છે? પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવાળો. જો ખાસ યાદ રાખવાનું, હરખું વાંચવાનું,
કદાચ પેપરમાં તમને એમ પૂછી દે, ગુણાકાર પૂછી દે, શું પૂછી દે? તો ગુણાકાર. તો ખાસ ધ્યાન રાખવાનું, જો આટલું વાંચીને ડાયરેક્ટ જવાબ ટીક કરી નાખવાનો, 0 એમ નહીં. આખો વાંચવાનો પ્રશ્ન, સરવાળો પૂછ્યો છે, ગુણાકાર પૂછ્યો, શું પૂછ્યું એ આપણે જોવાનું. હવે ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાઓ, જો શું આપ્યું છે? ખાલી જગ્યાઓની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા છે. તમે કઈ છે આમાંથી જો -5 એની વ્યસ્ત સંખ્યા -5 છે, તો આપણે જોયું તો કે ના, આ -10, હવે -10 લઈ લો તો આ -10, તો એની એક, તો કે ના. -1, તો આ -1 એની વ્યસ્ત સંખ્યા -1. એટલે હવે તમે આનો ભાગાકાર કરો તો શું આવે? -1 જ આવે. શું આવે? -1. એટલે આપણો જવાબ શું થશે? -1. એટલે -1 ની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા છે. એટલે -1 ની તમે વ્યસ્ત સંખ્યા લેશો તો તમને શું મળશે? -1 જ મળશે. ચાલો હવે 16મો પ્રશ્ન, કે શૂન્ય સિવાય, ચાલો હવે શૂન્યને આપણે લેવાનો નથી. શૂન્ય સિવાય એકાબીજાની વ્યસ્ત હોય, શું? શૂન્ય સિવાયની એકાબીજાની વ્યસ્ત હોય તે બે સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા થાય. તો શૂન્ય આપણે લેવાનો છે નહીં. હવે શું કીધું? શૂન્ય સિવાયની એકાબીજાની વ્યસ્ત હોય એવી બે સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા થાય. હાલો ઉદાહરણ શું લેવાનું છે આપણે? શૂન્ય સિવાયની. ચાલો પેલા 1 છે, તો 1 ની વ્યસ્ત, આનો ગુણાકાર કરશું, 1 1 1 ને એને ભાંગ્યા 1 એટલે 1 જ થવાનું. તો શું થશે? વ્યસ્ત હોય તેવી બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. 0 તો શક્ય જ નથી. કેમ? કારણ કે જો આ 0 એનો વ્યસ્ત કઈ થાય નહીં, 0 જ રહે. તે સંખ્યા પોતે એટલે હાલો ગમે સંખ્યા આપણે માની લઈએ. તમે એમ કહી દો કે આ જવાબ, પણ આ પાછળ તમને એમ થાય આ જવાબ હશે તો ચેક કરી લેવાનું. તે સંખ્યા પોતે એટલે કઈ? 1 લીધો તો એ સંખ્યા પોતે મળે તો કે સાચું. હવે તમે 3 લ્યો, હાલો 3 લ્યો, 3 એની વ્યસ્ત લઈ લો. 3 1 1 ગુણ્યા 1 એટલે 1. તો જવાબ શું મળે છે? તે સંખ્યા પોતે નથી મળતો. જો આ સંખ્યા આપણે આ 3 લીધા ની સંખ્યા પોતે કહેવાય. એ સંખ્યા અને એ સંખ્યાનો વ્યસ્ત એ સંખ્યા પોતે મળે તો કેમ ના? તો મળે શું? 1 મળે. શું મળે છે? 1. એટલે આ આપણો સાચો જવાબ થાય. શું થાય? આ સાચો જવાબ આપણો થશે. ચાલો હવે સ્ક્રીનશોટ પાડવો હોય તો એક સ્ક્રીનશોટ પાડી લેવાનો. કે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પ્રકરણ નંબર 9 આપણે પહોંચ્યા છીએ અને આ આપણો ભાગ થશે 4. ચાલો તો પ્રશ્ન નંબર આગલા વિડીયોમાં પણ મેં કીધેલું હતું કે જે રીતના આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન છે એમાં જે ક્રમ આપેલો છે એનો એક ક્રમ આપણે જાળવી રાખવાનો છે. એટલે પ્રકરણ નંબર બદલતા જશે, એમાં જે પ્રમાણે ક્રમ આપેલો છે એ જ પ્રમાણે આપણે ક્રમ ચલાવશું. ચાલો તો પ્રશ્ન નંબર 1 થી 16 આપણે જોઈ ગયા છીએ, જેમાં પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 8 ના વિકલ્પ જોઈ ગયા. ચાલો આજે પ્રકરણ નંબર 9 ના વિકલ્પોની શરૂઆત કરીએ. ચાલો પ્રશ્ન નંબર 17 શું આપેલો છે? એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે? 60 સેમી સ્ક્વેર આપેલું છે. જો તેના પાયા પરનો ભેદ શું આપેલો હોય? 10 સેમી હોય તો તેના પાયાની લંબાઈ ખાલી જગ્યા થશે. ચાલો તો આપણે બધાને ખ્યાલ જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થશે? તો કે પાયો ગુણ્યા પાયા પરનો ભેદ અથવા b ગુણ્યા h. ચાલો b ગુણ્યા h દ્વારા આપણે લખીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચ બા ચ લખશું. ચ બા ચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કેટલું આપેલું, એનું સૂત્ર શું થશે? તો કે ડાયરેક્ટ લખશું b ગુણ્યા h. ક્ષેત્રફળ આપી દીધું 60. b એટલે પાયો, પાયા પરનો ભેદ. પાયો કેટલો થશે? તો પાયો તો આપણે મેળવવાનો છે. વ્યાજ કેટલો થશે? એટલે કે ઊંચાઈ કેટલી? 10. આ 10 આના છેદમાં આવશે તો b કેટલા 0 0 ઉડી જશે તો b બરાબર કેટલા મળી જશે? 6. એટલે કે 6 આપણો જવાબ આવશે, જે ઓપ્શન બી આપેલો છે. એટલે પાયાની
પાયાની લંબાઈ છે એ કેટલી થઈ જશે? 6 સેમી થઈ જશે. ચાલો હવે પ્રશ્ન નંબર 18. એક વર્તુળની ત્રિજ્યા આપી દીધેલી છે. કેટલી આપી દીધી છે? 14 સેમી. તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થાય. ચાલો વર્તુળ, તો આપણે લખી નાખીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર વર્ગ. પાય એટલે 22/7. ત્રિજ્યા કેટલી આપી દીધી છે? 14 આપી દીધી છે. તો 2 વાર લખી નાખશું. આ વર્ગ છે એટલા માટે, વર્ગ છે એટલે 2 વાર ત્રિજ્યા. ચાલો 7 દુ 14 થઈ જાય છે. 22 દુ 44, 44 ગુણ્યા 14. ચાલો અહીંયા ગુણાકાર કરી નાખીએ. તો 44 ગુણ્યા 14, સોકે 16 વધે 1, 16 ને 1 17, સોકે 16 ને 1 17. આ 6 7 ને 4 11 વધે 1 5 6 616. કેટલું? 616 છે. તો કે હા, ઓપ્શન નંબર એ માં આવેલું છે. ચાલો હવે પ્રશ્ન નંબર 19 કે 120 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણના પાયાની લંબાઈ આપી દીધી છે. તો તેના વેધની લંબાઈ મેળવવાની છે. તો કે પાયો b આપી દીધો છે, એની વેધ એટલે કે ઊંચાઈ આપણે મેળવવાની છે. પાયો અને પાયા પરનો વેધ. ચાલો એટલે આ જ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. ચલો અહીંયા શું આપી દીધેલું છે આપણને? જે આપી દીધેલું છે લખી નાખીએ. ક્ષેત્રફળ આપી દીધેલું છે. કેટલું આપ્યું છે? 120. આ 120. ચાલો હવે પાયા પરની લંબાઈ એટલે b કેટલો છે? 12. અને h ઊંચાઈ મેળવવાની આ 12 ના છેદમાં આવશે. તો 120 ના છેદમાં 12 10 120 થશે. તો h બરાબર કેટલા થશે? 10. કેટલા થશે? h બરાબર 10. ક્યાં છે? તો કે ઓપ્શન નંબર એ માં. ચાલો 20મો પ્રશ્ન જોઈએ. એક ત્રિકોણનો આધાર કેટલો આપ્યો છે? x એકમ, ઊંચાઈ y એકમ. તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર, ખાલી જગ્યા એકમ સ્ક્વેર થાય. કારણ કે એકમ અહીંયા આપેલો નથી એટલે એકમ સ્ક્વેર લખવું પડે. ચાલો તો આપણને બધાને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડે. તો કઈ રીતના હોય કે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. આ રીતના. ચલો 1/2 અમને પાયો શું આપેલો છે? તો કે આધાર ઈ જ પાયો છે. શું થાય? આધાર એટલે જ પાયો x આપેલો છે. તો અહીંયા x ગુણ્યા વેધ એટલે કે ઊંચાઈ y આપી છે. ચાલો ગુણાકાર કરી નાખો. 1 નો x સાથે, x નો y સાથે એટલે xy થશે. અને આ છેદમાં 2 એમને એટલે xy ના છેદમાં 2, xy ના છેદમાં 2, xy ના છેદમાં 2. તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર. ચાલો 21મો પ્રશ્ન શું આપેલો છે કે સબાસર નો આધાર 8 સેમી અને ઊંચાઈ 5 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થાય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો આધાર આપી દીધો છે. આધાર એટલે કે b અને ઊંચાઈ એટલે કે h. ચાલો હવે અહીંયા શું મેળવવાનું છે? અહીંયા મેળવવાનું છે આપણે ક્ષેત્રફળ મેળવવાનું. શું મેળવવાનું છે? ક્ષેત્રફળ. તો આપણે ક્ષેત્રફળ મેળવી નાખીએ. ચાલો ક્ષેત્રફળ મેળવવાનું છે. તો કે આધાર એટલે કે b કેટલો? 8 અને ઊંચાઈ h કેટલી છે? તો કે 5. 8 5 ને 40. તો 40 ક્યાં છે? તો કે ઓપ્શન નંબર સી 40. ચાલો હવે 22મો 44 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા થાય. શું આપેલો છે? 44 સેમી પરિઘવાળા એટલે પરિઘ આપી દીધેલો છે આપણને 44 સેમી. ચાલો તો આપણે સૌપ્રથમ લખી નાખીએ કે વર્તુળ નો પરિઘ કેટલો આપી દીધેલો છે? તો કે 44 સેમી. વર્તુળનો પરિઘનું સૂત્ર શું થશે? તો 2 પાય r. અમે 44 આપણે પહેલા ત્રિજ્યા મેળવવી પડશે. ત્રિજ્યા પરથી આપણને વ્યાસ મળી જશે. ચાલો અહીંયા આપણે આ 2 પાય એટલે 22/7. આ ત્રિજ્યા 7 એમને, આ ત્રિજ્યા r એમને. ચાલો r ને કરતા કરો એટલે 7 સામેની સાઈડ એટલે 22 ગુણ્યા
આ 7 છેદમાં આ 2m અને 22, તો 22 દુ 44 થશે, આ 2 ઉડી જશે, તો r બરાબર કેટલા મળી ગયા? r બરાબર 7. ચાલો r બરાબર 7. તો આપણે વ્યાસ છે હંમેશા ત્રિજ્યાનો બમણો હોય એટલે 2 ગણો, તો 7 ના 2 ગણા કેટલા થાય? 7 ને 2 વડે ગુણી નાખવાના, તો કેટલા થશે? 14. 144 સેમી ક્ષેત્રફળ વાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. ચાલો અહીંયા શું મેળવવાનું છે? આપણે ત્રિજ્યા મેળવવાની છે ક્ષેત્રફળ પરથી. તો સૂત્ર શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r વર્ગ બરાબર ક્ષેત્રફળ કેટલા આપી દીધું છે? 154. ત્રિજ્યા તો r આપણે મેળવવાની છે, તો પાઈ એટલે 22/7 થશે, તો 22/7, આ r સામેની સાઈડ 154 એમને, આ 7 સામેની સાઈડ ગુણાઈ જશે અને આ 22 નીચે આવતા રહેશે એટલે છેદમાં આવતા રહેશે એટલે સામેની સાઈડ. આ સ્ટેપ એક સ્ટેપ ડાયરેક્ટ થઈ ગયું. ચાલો હવે 22 5 110, 22 6 132, 22 7 154 એટલે 7 7 77 49, r બરાબર 49. 49 મળ્યું તમને. r બરાબર r વર્ગ, જો અહીંયા r વર્ગ છે, r વર્ગ બરાબર 49 મળ્યું. સામેની સાઈડ વર્ગ જાઓ, વર્ગમૂળ બંને બાજુ વર્ગમૂળ કરી નાખો તો પણ ચાલે, અને આ વર્ગ સામેની સાઈડ જાય તો વર્ગમૂળ થઈ જાય, એટલે 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7. કેટલું થાય? 7. તો ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર થઈ ગયો. ચાલો રેડી. હવે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડો. ચાલો પ્રકરણ નંબર 10 ના વિકલ્પ જોઈએ. ચાલો પ્રકરણ નંબર 9 ના વિકલ્પ આપણે જોઈ ગયા છીએ 23 સુધી. ચાલો હવે 24 થી શરૂઆત કરીએ કે શું આપ્યું છે કે પદાવલીમાં પદ એ તેના અવયવોનો ખાલી જગ્યા છે. જે આપણે પદાવલી બને છે એમાં શું કીધું છે? આ પદ એ તેના અવયવોનો ખાલી જગ્યા છે. ચાલો હવે કોઈ પણ આપણે પદાવલી લઈ લઈએ. ઉદાહરણ તરીકે 3x + 4y આ લીધી. હવે આ પદાવલી છે એ તેના અવયવોનો ખાલી જગ્યા છે, એટલે અવયવો શું કોને કહેવાય? આ બે સંખ્યા છે, તો આ જે પદ બન્યું 3x એના અવયવો શું થશે? 3 × x. હવે આ છે એના 4 વર્ગમાં કહી શકો, પણ 2 × 2 × y પણ કહી શકો. તો આ એનું શું થયું? હવે છે પ્લસ. ચાલો એનો સરવાળો થયો, આનો સરવાળો થયો, બાદબાકી થઈ તો કે ના, ગુણાકાર તો કે હા. શું થયું? જે આપેલી પદાવલી છે, કદાચ તમને આવા કન્ફ્યુઝ થાય તો આને તમે ભૂંસી નાખો. ચાલો તો શું થાય? હવે ચાલો શું થશે? તો કે આ જે પદાવલી છે એ આનું શું થયું? આ પદ છે આ બંનેનું શું થશે? તો કે ગુણાકાર થશે. એટલે કે આ પદ છે એ પદાવલીમાં પદ અને તેના અવયવોનું શું થશે? એ ગુણાકાર થશે. ચાલો હવે 25 માં આપ્યો છે કે 3 × m × m × n × m × m × n એટલે ખાલી જગ્યા. તો શું થશે? તો સૌપ્રથમ જો 3 એક પદ છે, બીજી કોઈ સંખ્યા છે તો કે ના, જો બીજી કોઈ સંખ્યા હોત તો 3 સાથે આપણે ગુણાકાર કરે. ચાલો હવે m કેટલી વાર છે? તો કે 1 2 3 4 એટલે n × m × m × m કેટલી વાર લખવાનું? 4 વાર. એટલે m ની કેટલી ઘાત થઈ જાય? તો કે 4 ઘાત થઈ જાય. શું થઈ જાય? m ની 4 ઘાત. અને n કેટલી વાર છે? તો કે આ 1 વાર અને આ 2 વાર, એટલે n ની 2 ઘાત. ચાલો એવું છે. જ્યારે આ નો ચાલે, આ ન આવે, આ પણ ન આવે. 3 × m ની 4 ઘાત અને n ની 2 ઘાત. તો આ આપણો સાચો જવાબ થશે. ચાલો 26મો પ્રશ્ન કે નીચેના પૈકી સજાતીય પદો જણાવો. સજાતીય પદો કીધા છે એટલે શું યાદ રાખવાનું છે? આગળ ચલ હશે, નિશાની આમાં નિશાની અલગ અલગ હશે તો ચાલશે, પરંતુ શું યાદ રાખવાનું છે? કોઈ પણ ચલ આપેલો છે એનો ઘાત છે એ સરખો હોવો જોઈએ, અને આપેલ જે પદો છે એમાં ચલ સરખા હોવા જોઈએ. ચાલો અહીંયા 6x આગળ આ ચલ અલગ અલગ એટલે આપણને ન આવે. -5x -5y તો કે ન આવે. x અને y ચલ બદલાના એટલે ન આવે. ચાલો 6x ની 2 ઘાત y તો કે અહીંયા x વર્ગ y છે ને અહીંયા x વર્ગ z છે તો કે આ પણ આવશે નહીં. તો બચ્યું કયું? તો કે ડી. એ આપણો જવાબ. કઈ રીતના ખબર પડશે? જો આ -6 આ -8
આગળ સંખ્યા છે કોઈ પણ, તો કે હા. હવે x ની 2 ઘાત, તો અહીંયા પણ x ની 2 ઘાત, અહીંયા y, તો અહીંયા y, એટલે બે y માં પણ બંનેની 1 1 ઘાત છે. ચાલો હવે 27મો પ્રશ્ન કે આપેલ પૈકી એક પદી જાણો. શું કીધું છે? એક પદી, એટલે કે જે આપેલ પદાવલી હોય એમાં માત્ર ને માત્ર એક જ પદ હોય એને એક પદી કહેવાય. જો આમાં એક પદી છે તો કે ના આમાં નથી, આમાં છે તો કે ના, આમાં છે તો કે હા, આમાં છે, એક પણ નહીં, એ નહીં. એટલે શું આવશે? આપણો જવાબ સી આવશે. 28મો કે નીચેના પૈકી કઈ પદાવલી બહુપદી છે? ચાલો બહુપદી તો સૌપ્રથમ કોને કહેવાય? બહુપદીની વ્યાખ્યા આવડે છે? તો સૌપ્રથમ જો જે આપેલ પદાવલી હોય એમાં 3 કરતા વધારે પદ હોય, 3 કરતા વધારે પદ હોય એને બહુપદી કહેવાય. અથવા 2 કે 2 થી કરતા વધુ પદ હોય તો પણ ચાલે. ચાલો અહીંયા 5x + 1 આ ચાલે. હાલો અહીંયા તો જો તમને એમ થાય કે અહીંયા છે નહીં, તો તમે આ રીતના પણ લખી શકો હો કે 0 × x ની 1 ઘાત x ની 2 ઘાત, તો આ શું થઈ જાય? એ પણ બહુપદી જ થઈ જાય. અહીંયા પણ ચાલે, આ પણ ચાલે, આ પણ ચાલે અને આ પણ ચાલે. એટલે આપેલ તમામ આપણો જવાબ થશે. આમ તમે અહીંયા જુઓ તો આ માત્ર એક પદી કહી શકાય. તમે એક પદી, આને દ્વિપદી કહી શકો, આને ત્રિપદી કહી શકો. ચાલો હવે 29મો જો x = 2 હોય, y = -2 હોય તો 3x ની 2 ઘાત - 2y ની 2 ઘાત ની કિંમત ખાલી જગ્યા થાય. ચાલો હવે આપણે એની કિંમત મેળવવાની છે. તો અહીંયા 3x ની 2 ઘાત - 2y ની 2 ઘાત, અહીંયા 3 એમ નહીં. હવે x ની જગ્યાએ કેટલા લેવાના છે આપણે? તો કે 2. આ 2 ની કેટલી ઘાત? 2 ઘાત માઈનસ એમ નહીં, આ 2 એમ નહીં. હવે y ની જગ્યાએ -2, y ની જગ્યાએ -2, એની પણ 2 ઘાત. ચાલો હવે આ 3, આ 2 નો વર્ગ કેટલો થઈ જાય? 2 ની 2 ઘાત એટલે 2 વાર 2 2 4, 4 ને 4 નો ગુણાકાર 3 છે એટલે 4 તેરી 12 થશે. હવે આ 2 એમ નહીં, હવે આ 2 ની 2 ઘાત એટલે માઈનસ માઈનસ ઘાત કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અહીં માઈનસ છે, 2 વાર માઈનસ, -2 × -2 કરશો એટલે પ્લસ થશે. અને 2 ની 2 ઘાત એટલે 4, 4 દુ 8 એટલે -8, એટલે 12 માંથી 8 જાય તો કેટલા વધે? 4. તો આ આપણો જવાબ 4 ક્યાં છે? તો કે ઓપ્શન નંબર A માં આપણો રાઈટ જવાબ. ચાલો એ જ રીતના કેટલા આપેલા છે? 30મો પ્રશ્ન x બરાબર કેટલા આપ્યા છે? -3 આપ્યા છે. કેટલા આપેલા છે? -3 આપેલા છે. હવે -3 આપેલા છે તો આપણે -2x ની 3 ઘાત, આ -2 એમને. હવે x ની જગ્યાએ કેટલા લેવાના છે? તો કે -3 લેવાના છે. કેટલા લેવાના? -3 ની 3 ઘાત. હવે જો અહીંયા -3 છે એની 3 ઘાત છે એટલે નિશાની કેવી રહેશે? માઈનસ ની માઈનસ જ રહેશે. અને 3 નો ઘન કેટલા થશે? 27, પણ કેવા? માઈનસ. એટલે આ -2 × -27, તો માઈનસ માઈનસ કેવા થઈ જાય? પ્લસ. અને 27 દુ 54, આપણો જવાબ 54 છે. કેવા? પ્લસ. હો અહીંયા માઈનસ, અહીંયા માઈનસ, એટલે કેવા થઈ જાય? પ્લસ. પ્લસ 54 આપણો જવાબ થશે. y ના બમણામાંથી, y ના બમણા એટલે બમણા, જો આ એના y ના અડધા કહેવાય. શું કહેવાય? y ના અડધા કહેવાય. આ y ના અડધા, y ના બમણા, આ y ના બમણા, આ પણ બમણા, અને આ y ની 2 ઘાત છે. ચાલો y ના બમણામાંથી 2 બાદ કરતા એટલે y ના આ બમણામાં 2 ઉમેર્યા છે, આ y બમણાના 2 બાદ કર્યા. જો ખાસ યાદ રાખવાનું. અહીંયા શું કરવાનું? આ y ના અડધામાંથી 2 બાદ કરેલા છે, અહીંયા y ના 2 ગણામાં 2 ઉમેરેલા છે, અને આ y ના 2 ગણામાંથી 2 ઓછા કરેલા છે, અને આ y ની 2 ઘાતમાંથી 2 બાદ કરેલા છે. એ રીતના તમે એ બનાવી શકો. ચાલો એટલે આપણો જવાબ શું આવશે? સી આવશે. ચાલો 32મો x ના 2 ઘાત ના બમણામાંથી 2 બાદ કરતા. ચાલો હવે શું આપ્યું છે? આના બમણા. ચાલો પેલા સૌપ્રથમ તો બમણા હોય એવું ગોતું, તો આ એક જ છે, એમાંથી જ 2 બાદ કરવાના. જો આ 2 માંથી x આ તો અલગ જ આપી દીધેલું, જો આ ઊંધું આપી દીધેલું, આ રીતનું કીધું નથી. આ x વર્ગ છે એના બમણા કર્યા તો કે હા, એમાંથી 2 બાદ કરવાના, તો 2 બાદ કરી દીધા આપણે. એટલે આપણો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર. ચાલો 9x ની 3 ઘાત -7x ની 2 ઘાત -6x + 5 માં વિજાતીય પદો છે
એટલે કયા વિજાતીય પદો છે? 3 તો આવી જશે, 4 તો કે નહીં આવે, 2 તો 3 2 6 આવી જશે, 1 તો આવી જાય. ચાલો એટલે વિજાતીય પદો કયા થશે? 4 આપણો રાઈટ આન્સર. ચાલો 34 -8 x ની 2 ઘાત y ની 4 ઘાત z ની 3 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક કયો છે? સંખ્યાત્મક સહગુણક કયો છે? તો કે 8 છે એ આપણો સંખ્યાત્મક સહગુણક છે, એટલે ઓપ્શન નંબર એ આપણો જવાબ આવશે. ચાલો આપેલ પૈકી દ્વિપદી કઈ છે? શું આપેલું છે? દ્વિપદી એટલે માત્ર 2 પદ. જો આમાં 2 પદ છે, આગળ છે તો નથી, આમાં નથી. ચાલો એટલે આપણો એ જવાબ આપણો આવી જશે. ચાલો આપેલ પૈકી ત્રિપદી કઈ છે? ત્રિપદી એટલે આપેલ પદાવલીમાં પદ કેટલા હોય? 3 હોય. તો આમાં 1 છે નહીં, આમાં 2 નહીં, તો આમાં 3 છે. જો આ 3 છે અને આ તો નહીં આવે. ચાલો હવે સ્ક્રીનશોટ પાડવો હોય તો પેલા સૌપ્રથમ આ સ્ક્રીનશોટ પાડી લો. ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો કરીએ છીએ. ખાસ જો અહીંયા -8 આવે. કેટલા આવે? -8. કારણ કે -8 x ની 2 ઘાત y ની 4 ઘાત z ની 3 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક શું હોય? તો આગળ જે સંખ્યા હોય એ હોય, એટલે અહીંયા -8 આવશે. ચાલો અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ. જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે, અને વિડીયોને તમે લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેવાનો છે. અને આપણી ચેનલ ઉપર પ્રકરણ નંબર 1 થી લઈ પ્રકરણ નંબર 13 સુધીના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે. ચાલો હવે આપણે આ અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આગલા ભાગમાં આપણે પ્રકરણ નંબર 11 થી વધારે MCQ જોઈશું. ચાલો પ્રશ્ન નંબર 37 જોઈએ. એ આગલા જે ભાગ નંબર 4 છે ત્યાં સુધી આપણે 36 MCQ જોઈ ગયા છે. હવે 37 થી લઈ 46 સુધી આપણે જોવાના છે. ચાલો તો પેલો જ આપેલો છે 1 પછી 00 એટલે કે 1 લાખ આપેલા છે. કેટલા આપેલા છે? લાખ આપેલા છે. તો લાખને કઈ રીતના લખી શકાય, એટલે 10 ની ઘાત સ્વરૂપે કઈ રીતના લખી શકાય? તો જો તમને આ રીતના યાદ છે કે 10 ની 10 હોય, 10 ની 2 ઘાત હોય એટલે તમે કેટલા લખતા? કારણ કે વર્ગ છે, 10 ની 2 ઘાત એટલે 100. એટલે 10 હોય 0 કેટલી વાર છે? 2 વાર. એટલે 10 ની કેટલી ઘાત લખાય? 2 ઘાત લખાય. તો આમાં 0 કેટલા છે? તો કે 1 2 3 4 ને 5. તો 10 ની કેટલી ઘાત લખાય? 5. તો 10 ની 5 ઘાત હોય એ આપણો જવાબ. તો 10 ની 5 ઘાત એ આપણો જવાબ થઈ જશે. ચાલો હવે -2 ની 5 ઘાત તો ખબર નથી, તો ચાલો તો અહીંયા યાદ રાખી લેવાનું કે 2 ની 1 ઘાત હોય ત્યારે 2, 2 ની 2 ઘાત હોય ત્યારે 4, 2 ની 3 ઘાત હોય ત્યારે 8, 2 ની 4 ઘાત હોય ત્યારે 16, અને 2 ની 5 ઘાત હોય ત્યારે 32, અને 2 ની 6 ઘાત હોય ત્યારે કેટલા લઈ લેવાનું? 66, અને 2 ની 7 ઘાત હોય ત્યારે 128, 2 ની 8 ઘાત હોય ત્યારે 256, અને 2 ની 9 ઘાત હોય ત્યારે 512, અને 2 ની 10 ઘાત હોય ત્યારે 1024. અહીંયા સુધી આવડતું હોય તો ભલે, ન આવડતું હોય તો એટલું ડાયરેક્ટ યાદ હોય તો ડાયરેક્ટ તમને આ કિંમત યાદ આવી જાય. ચાલો હવે 2 ની 5 ઘાત છે. ઘાત કેવી છે? એકી છે, એટલે નિશાની જે અંદર હશે તેની તે જ આવશે, એટલે માઇનસ ની માઇનસ રહેશે. જો બેકી ઘાત હોય, ખાસ યાદ રાખવાનું, એકી ઘાત હોય, એકી ઘાત હશે તો માઇનસ ની માઇનસ રહેશે. શું? માઇનસ કોઈ નિશાની છે તો માઇનસ જ રહેશે. અને જો બેકી ઘાત છે, કેવી? એકી ઘાત હોય તો શું થઈ જાય? ધન થઈ જાય. શું થઈ જાય? એટલે આ માત્ર નિશાની માઇનસ હોય એના માટે, પ્લસ હોય તો શું કાંઈ ઉપાધિ છે. ચાલો તો 32 ઘાત થઈ જશે. 2 ની કેટલી? 32, પણ કેવી? માઇનસ. 2 ની 5 ઘાત એટલે 32. ચાલો રેડી. હવે 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત. તો સૌપ્રથમ તો 3 ની 4 ઘાત. તો હવે 4 નો ઘન કેટલો થાય? આવડતો હોય તો ભલે, તો 4 નો ઘન કેટલો થાય? 66. કેટલો થાય? 4 નો ઘન 66. અને 3 ની 4 ઘાત તો આ પણ મેં લખાયેલું છે. જો નથી યાદ તો ડાયરેક્ટ અહીંયા આ રીતના યાદ રાખી લેવાનું કે 3 ની 1 ઘાત હોય તો 3, પછી 3 ની 2 ઘાત હોય તો 9, 3 ની 3 ઘાત હોય તો 27, 3 ની 4 ઘાત હોય તો કેટલા થશે? 81 થશે. કેટલા થશે? 81. ચાલો તો હવે નિશાની કઈ આવશે? કયું મોટું થઈ ગયું? તો આ 3 ની 4 ઘાત છે ને એ મોટું થઈ ગયું, તો નિશાની આપણી આ આવશે.
જો આ મોટું હોત તો ગ્રેટર ધેન આવે, જો બંનેના મૂલ્ય સમાન થયા હોત તો બરાબર આવે. ચાલો રેડી. હવે આપણે ખાસ આ ધ્યાન રાખવાનું છે. હવે દાખલા નંબર 40 જોઈએ. દાખલા નંબર 40 શું આપેલો છે કે -15 છે, -15 ની 2 ઘાત ગુણ્યા -15 ની 5 ઘાત. અહીંયા જો આધાર સરખો છે. શું છે? આધાર બંનેનો સરખો છે તો ગુણાકાર હોય. આધાર સરખો હોય અને ગુણાકાર હોય ત્યારે ઘાત ઘાતનું શું થશે? સરવાળો થશે. તો 2 ને 5 કેટલી થઈ જાય? 7. એટલે -15 ની 7 ઘાત. આ આપણો જવાબ થઈ ગયો. ચાલો a ની 8 ઘાત ભાગ્યા a ની 3 ઘાત. તો a ની કેટલી ઘાત આવે? તો અહીંયા શું થઈ ગયો? ભાગાકારનો નિયમ લાગશે કે આધાર સરખો હોય અને ભાગાકાર હોય ત્યારે ઘાત ઘાતનું શું થશે? બાદબાકી. તો 8 માંથી 3 જશે તો કેટલા વધશે? તો કે 5. તો અહીંયા કેટલા આવશે? તો a ની 5 ઘાત આવશે. ચાલો હવે 42મો. અહીંયા શું આપ્યું છે? ઘાતની ઘાત આખાની ઘાત આપેલી છે. તો શું થશે? જ્યારે ઘાતની ઘાત આપેલી હોય ને આખાની ઘાત આપેલી હોય આ બંને ઘાત ઘાતનો શું થશે? ગુણાકાર થશે. શું થશે? ઘાત ઘાતનો ગુણાકાર. તો 2 ચોક 8 એટલે 5 ની કેટલી ઘાત થશે? તો કે 8. ચાલો રેડી. હવે 43. a ની 3 ઘાત છે, 6 ની 3 ઘાત છે. એટલે ઘાત કેવી છે? સમાન છે. શું છે? ઘાત સમાન છે. તો કઈ રીતના આપણે લખી શકીએ? ઘાત સમાન હોય તો આપેલ પદ છે આખાની ઘાત લખી નાખવાની. ચાલો હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય. શું હોય? 0 ઘાત હોય ત્યારે 1 થશે જવાબ. શું થશે? 1 જવાબ થશે. ચાલો 8 ની 3 ઘાત ભાગ્યા 8 ની 3 ઘાત. શું થશે? 8 ની 3 ઘાત ભાગ્યા 8 ની 3 ઘાત. તો આપણે આ રીતના લખી શકાય કે 8 ની આધાર સરખો ઘાત ઘાતની બાદબાકી. 3 ઓછા 3 તો 8 ની 0 ઘાત. 8 ની 0 ઘાત. ચાલો છે ક્યાં છે? તો ઓપ્શન બી. જો આ ઓપ્શનમાં ન આપેલો હોય અને જવાબ આપેલો હોય 1 તો આપણે એ ટીક કરી દેવાનું. શું કરી દેવાનું? 8 ની 0 ઘાત આપ્યું હોય તો જવાબમાં 1 આપેલો હોય, આ ન આપ્યો હોય તોની વાત છે. તો આપણે 1 ટીક કરી દેવાનું. 46મો. 85.445 પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે લખી શકાય. ચાલો હવે જો પોઈન્ટ અહીંયા લાવવો છે તો 10 ની 1 ઘાત થશે. શું થશે? તો 10 ની 1 ઘાત. આ બાજુ ડાબી બાજુ લાવવો છે એટલા માટે. એટલે 8.5445 8.5445 ગુણ્યા 10 ની 1 ઘાત. તો આ આપણો શું થઈ જશે? રાઈટ આન્સર થઈ જશે. ચાલો હવે સ્ક્રીનશોટ પાડી લો. પછી પ્રકરણ નંબર 12 ના વિકલ્પ આપણે જોઈએ. ચાલો પ્રકરણ નંબર 12 ના વિકલ્પ જોઈએ. ચાલો પ્રશ્ન નંબર 47 જોઈએ. શું આપેલું છે કે વિષમ બાજુ ત્રિકોણ છે એને સમમિતિની રેખાઓ ખાલી જગ્યા હોય. એટલે કેટલી સમમિતિની રેખા હોય? તો તમને બધાને ખ્યાલ છે વિષમ બાજુ હશે તો 0 હશે, સમબાજુ હશે તો કેટલી હશે? 3 હશે. ચાલો તો અહીંયા સમમિતિની રેખા કેટલી મળશે? તો કે 0 મળશે. ચાલો હવે 48મો પ્રશ્ન કે લંબચોરસને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય. લંબચોરસ હોય તો કેટલી હોય? 2 હોય. લંબચોરસ હશે તો કેટલી હશે? લંબચોરસ હશે તો 2 હશે. ચોરસ હશે તો કેટલી હશે? ચોરસ હશે તો 4 હશે. કેટલી હશે? ચોરસ હશે તો 4 હશે. વર્તુળ હશે તો અસંખ્ય હશે. તો આવું તમને ખ્યાલ હોવો જોઈએ. તો લંબચોરસમાં કેટલી હશે સમમિતિની રેખા? તો 2 હશે. ચાલો 49મો પ્રશ્ન. ખાલી જગ્યાને એક જ સમમિતિની રેખા હોય. ચાલો એક જ કોને હોય? તો કે વર્તુળ. વર્તુળ એક હોય ને અસંખ્ય હોય. ચોરસ ને તો કે 4 હોય. અર્ધવર્તુળ ને 1 હોય અને લંબચોરસ ને કેટલી હોય? 2 હોય. ચાલો એ જ રીતના 50મો પ્રશ્ન કે ખાલી જગ્યાને ઊભી પરાવર્તિત સમમિતિ હોય. કેવી? ઊભી.
ચાલો તો આ બી માં એમ માં હોય તો કે હા હોય, બી માં તો કે ના, સી માં નહીં, કે ડી માં પણ નહીં, તો કે એ આપણો રાઈટ આન્સર થશે. ચાલો હવે 51 ખાલી જગ્યાની આડી પરાવર્તિત સમિતિ હોય. આડી તે પૂછી છે આડી, તો આડી કોને છે તો કે આ ડી ને આડી હોય. કોને હોય? ડી ને આડી હોય. આને હોય નહીં, આને પણ અને પી ને પણ ન હોય, એટલે એ આપણો રાઈટ આન્સર, એટલે કે ડી આવશે આપણો જવાબ. શું આવશે? ડી. એમસીક્યુ ડી નહીં, એમસીક્યુ નંબર એ ડી. ચાલો 52 ખાલી જગ્યાને ઊભી અને આડી બંને પરાવર્તિત સમિતિ હોય છે, તો કોને હોય? એચ ને હોય. કોને હોય? એચ. એચ હોય, પછી એક બીજો ઓ હોય, પછી આઈ હોય, પછી એક બીજું એક્સ હોય. આને આ ચાર હોય એને આડી ઊભી બંને પરાવર્તિત સમિતિ હોય છે. ચાલો હવે 53 ચોરસનું પરિભ્રમણ કેન્દ્ર કયું હોય? તો ચોરસનું પરિભ્રમણ કેન્દ્ર ક્યાં હોય? તો કે આ જે ચોરસ છે એનું પરિભ્રમણ કેન્દ્ર હોય એ વિકર્ણનું છેદ બિંદુ હોય. શું? આ વિકર્ણ હોય એનું છેદ બિંદુ હોય. તો ક્યાં છે? મધ્ય બિંદુ. આ વિકર્ણનું છેદ બિંદુ હોય ત્યાં હોય. ચાલો હવે 54 લંબચોરસનું પરિભ્રમણ કોણ કેટલો હોય? લંબચોરસ હોય એનો પરિભ્રમણ કેટલો હોય? કોણ? તો કે 180 હોય. કેટલો હોય? 180 હોય. ચોરસ હોય એનો કેટલો હોય? 90 હોય. ચોરસ હોય એનો 90 હોય, અને ત્રિકોણ હોય એનો કેટલો હોય? 120 હોય. ચાલો તો આવું થોડું ઘણું તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો 3 પાંખિયાઓના પંખાના પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો હોય? 3 પાંખિયા આ રીતના હોય તો એનો કેટલો હોય? 3 હોય. કેટલો હોય? 3. આ 1, આ 2 અને આ 3 એ રીતના. ચાલો સંપૂર્ણ પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ થાય? સંપૂર્ણ પરિભ્રમણ કોણ એટલે કેટલો થાય? ટોટલ 360 અંશ. કેટલો થાય? 360 અંશ. કયા મૂળાક્ષરની રેખિક સમિતિની સંખ્યા અને પરિભ્રમણ સમિતિની કક્ષા અસંખ્ય હોય? તો અસંખ્ય કોણ હોય? તો અસંખ્ય ઓ હોય ને એનું અસંખ્ય હોય. કોણ હોય? ઓ હોય. એની પરિભ્રમણ સમિતિ હોય એ પણ અસંખ્ય હોય, અને બીજું રેખિક સમિતિ છે એ પણ અસંખ્ય છે. ચાલો સ્ક્રીનશોટ મારી લો. ચાલો પ્રકરણ નંબર 13 ના વિકલ્પ જોઈએ. ચાલો શું આપ્યો છે? 58મો વિકલ્પ કે લંબઘનને ખાલી જગ્યા શિરોબિંદુ હોય છે. તો કે લંબઘન હોય એને કેટલા શિરોબિંદુ હોય? તો આપણને ખ્યાલ હોવો જોઈએ. લંબઘન છે એને કેટલા શિરોબિંદુ હોય? આ થઈ ગયો આપણો લંબઘન. તો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8 શિરોબિંદુ કેટલા થઈ જાય? તો કે 8 થઈ જાય. કેટલા થઈ જાય? શિરોબિંદુ 8. હવે બીજો એક પ્રશ્ન પૂછાય ધાર વાળો. શું પૂછાય? ધાર વાળો. અને પછી એક પૂછાય બાજુ અથવા સપાટી. શું? સપાટી. ચાલો ધાર કેટલી હોય? તો જો આ 1, આ 2, 3, 4, 5, 6, આ 7, 8, 9 થઈ ગઈ, આ 10, આ 11 અને આ 12. ધાર કેટલી થઈ જાય? 12 થઈ જાય. કેટલી થઈ જાય? 12 થઈ જાય. ચાલો હવે બાજુ. એક આ બાજુ, આ સાઈડ ની સામેની સાઈડ અને સામેની સાઈડ એટલે કે સામસામેની. 2 થઈ ગઈ. એક અહીંયા, એક આ. 4 થઈ ગઈ. એક આ સાઈડ ને એક આ સાઈડ. એટલે કે તે ટોટલ કેટલી થઈ જશે? 6 બાજુ થઈ જશે. કેટલી થઈ જશે? 6 બાજુ એટલે સપાટી થઈ જશે. સમઘન માટે અને લંબઘન માટે, સમઘન માટે અને લંબઘન માટે, આ બંને માટે આ બધું લાગુ પડે છે. શિરોબિંદુ, ધાર અને બાજુઓ કે સપાટી. ચાલો એટલે લંબઘન ને ખાલી જગ્યાએ શિરોબિંદુ હોય તો શિરોબિંદુ આપણે લખીએ કેટલા હોય? 8. કેટલા હોય? શિરોબિંદુ 8 હોય. કેટલા હોય? 8. ચાલો હવે લંબઘન ને ધાર કેટલી હોય? ધાર હોય તો 12. જો અહીંયા લંબઘન ની જગ્યાએ સમઘન પૂછે, પાછો પૂછે કે ઘન પૂછે તો એ બધું એક જ. શું? એ બધું એક જ. લંબઘન ને ખાલી જગ્યા સપાટી હોય તો સપાટી કેટલી હોય? તો કે 6.
ખાલી જગ્યાને બાજુ કે ખૂણો હોતો નથી. કોને બાજુ કે ખૂણો હોય નહીં? તો કે વર્તુળ હોય ને ન હોય. શું હોય? આ વર્તુળ હોય ને, વર્તુળ એને બાજુ ન હોય અને ખૂણો ન હોય. સમજાણું? એટલે વર્તુળ જવાબ આવશે આપણો. શંકુની કેટલી સપાટી હોય? તો શંકુની કેટલી સપાટી હોય? 2 હોય. કેટલી હોય? 2 સપાટી હોય. ચાલો, આ એક અને આ બીજી સપાટી, એટલે 2 સપાટી હોય. કેટલી હોય? આ 2 સપાટી. ચાલો, 63મો એટલે કે આ પ્રશ્ન નંબર 1 છે એનો છેલ્લો પ્રશ્ન. 63મો ખાલી જેને ફક્ત એક જ સપાટી હોય. એક જ સપાટી હોય એવું તો કે જો આ ઈંટ, એ લંબઘન કહેવાય. શું કહેવાય? ઈંટ ને એ લંબઘન કહેવાય. એનો પડછાયો છે ને એ લંબચોરસ પડે. શું પડે? પડછાયો હોય ને એ લંબચોરસ. નારંગી હોય એનો પડછાયો તો કયો પડે? વર્તુળ પડે. અને પાછો હોય એનો ચોરસ. અને આનો પડછાયો તો કે લંબચોરસ. શું પડે? આ બધું પડછાયા કીધા. શું કીધા? આ લખ્યા પડછાયા લખ્યા. ચાલો, તો નારંગી છે એનો જવાબ આવશે. શું આવશે? નારંગી. એને ફક્ત ને ફક્ત એક જ સપાટી હોય. શું હોય? ફક્ત ને ફક્ત એક જ સપાટી. આને કેટલી સપાટી હોય? પાસાને 6. આને પણ 6, આને પણ 6. આ સપાટી કેટલી હોય? 6 6 હોય છે. ચાલો, હવે આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. અહીંયા આપણો આ પ્રશ્ન નંબર 1 છે, જે પ્રકરણ નંબર 7 થી 13 સુધીના જે વિકલ્પો હતા એ અહીંયા પૂરા થાય છે. હવે પછી નેક્સ્ટ ભાગમાં આપણે જોશું પ્રશ્ન નંબર 2. ચાલો, તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમારે હજી પ્રકરણના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના બાકી હોય તો આપણી ચેનલમાં ધોરણ 7ના પ્રકરણ નંબર 1 થી લઈ પ્રકરણ નંબર 13 સુધીના સ્વાધ્યાય સોલ્યુશન મુકાઈ ગયેલા છે. અને તમારા મિત્રને પણ આ વિડીયો શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.